અંકલેશ્વર જીઆઈડીસીમાં 1 વર્ષ અગાઉ જે રોડ બનાવ્યો તેના ઉપર ભૂવો પડ્યો હતો। રામદેવ પીર ચોકડી પાસે રોડની વચ્ચે 4 થી 5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો। રોડ પરથી ભારે માલવાહક સાધનો પસાર થતા હોય અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। રોડ ઉપર પડેલો ભૂવો વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં જાહેર અતિ વ્યસ્ત એવા પ્રતિમ ચોકડીથી એશિયન પેન્ટ ચોકડી તરફ જતા માર્ગ ઉપર આવેલ રામદેવ ચોકડી પર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। માર્ગ ઉપર 4 થી 5 ફૂટ ઊંડો અને 2 ફૂટ પહોળો ભૂવો જોવા મળી રહ્યો છે। અહીં રોજના હજારો વાહન પસાર થાય છે ત્યારે ભૂવાને લઈને મોટા અકસ્માત સર્જાઈ શકે છે। ગત વર્ષે જ જીઆઈડીસીમાં વિવિધ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, ત્યારે રામદેવ ચોકડી પાસે થોડા સમય પૂર્વે પાણીની લાઇન તેમજ ડ્રેનેજ લાઇનના કામો થયા હતા। આ વચ્ચે આ કામો પૂર્ણ થયા બાદ પુનઃ રોડ પણ બનાવી દેવામાં આવ્યા હતા, ત્યારે માર્ગ વચ્ચે પડેલા ભૂવા અંગે નોટિફાઈડ વિભાગ દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે। આ વચ્ચે ભૂવા પાસે કોઈપણ જાતની આરસ પણ મૂકવામાં ન આવતા વાહન ચાલકો અહીં પટકાઈ જવાનો ડર સતાવી રહ્યો છે।